રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારે બનાસકાંઠામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો। ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો ત્યારે પવનનું જોર વધુ પ્રમાણમાં હોવાથી અનેક ઘરોના પતરા ઉડી ગયા હતા, જેનાથી ઘરમાં રહેલી ઘરવખરી પલળી જતા નુકસાન થયું છે। સાથે જ ઘરમાં રાખેલા અનાજના જથ્થાને પણ મોટા પ્રમાણમાં નુકસાન થતા ખેડૂતોને પારાવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। રોડ રસ્તા પર અનેક ઝાડ પડી જતા રસ્તા પર પણ નુકસાન થયું છે અને રસ્તા બંધ થઈ ગયા છે। ચોમાસા પહેલા જ વરસાદમાં મોટું નુકસાન થતા લોકો ચિંતામાં મુકાયા છે। કાલી હાથનો વાવાઝોડું આવતા અટકના મારે ખૂબ નુકસાન આવી છે। ઘર વાખરી અને બધી પલાળી છે, બાજરી બોરીઓ અને પતરાનો આવી બધું ઉડાડી દીધો છે અને ખૂબ નુકસાન કરી છે। સાંજે વરસાદને વંટોળ આવતા પારાવાર નુકસાન થયું। એમની ઘરવખરી નુકસાન છે, એમની બાજરી છે, ઘઉં છે અને ઘરવખરીનું ખાસું નુકસાન થયેલું છે। તથા ઉપર જે પતરાનો જે શેડ હતો એ આખો પતરાનો જે તૂટી ગયો છે, બધા એક પતરા ફૂટી ગયા છે। સરકારશ્રીને વિનંતી છે કે યોગ્ય સર્વે કરી અને જે ગરીબ ખેડૂતો છે ખેતરમાં રહે છે એ ખેડૂતોને ઘરવખરી અને થોડી ઘણી સહાય મળે તો એમને થોડા ઘણું યોગ્ય ટેકો